નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના ભાયલે વિસ્તારમાં એવરેસ્ટ ડિગ્નિટી ખાતે સિનિયર સિટીઝનો માટેનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એકબીજાને મળીને એકબીજાના હાલચાલ પૂછ્યા. પ્રતિભોજન પણ સૌએ એક સાથે માણ્યું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ખૂબ જ જાણીતા બનેલા ખજૂરભાઈ. સિનિયર સિટીઝનોને સંબોધન તેમણે કર્યું. સાથે પિયુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સિટીઝનોને મળવાનો મોકો મળ્યો છે. ખૂબ સિનિયર સિટીઝનો પણ આપણને મળીને ખૂબ ઉત્સાહી છે, કારણ કે અત્યાર સુધી યુવા દિલની ધડકન ગણાતા હતા, હવે સિનિયર સિટીઝનની પણ ધડકન થઈ છે. આજે નિશ્ચિતપણે હું આજે વૃદ્ધોને તો જ્યારે પણ મળું છું ત્યારે વૃદ્ધો હંમેશા પ્રેમ આપે છે. કહેવાય ને કે હું જ્યારે આવું છું કે કોઈ પણ મારા કાર્યો હોય, હું ઘણી જગ્યા પર વિઝિટ કરતો હોઉં છું, પણ વૃદ્ધાઓનું એક અલગ જે પ્રેમાળ જે દ્રશ્યાંત મારા પ્રત્યે હોય છે અલગ હોય છે. અને આજે ખાસ અમે વડોદરામાં આવ્યા છીએ, જે સરસ મજાનું એવરેસ્ટ ગ્રુપનું આજે સરસ મજાની આજે સ્કીમ છે. જે બિલ્ડરો તો હું કહું ને કે ઘણા બધા બિલ્ડરો છે જે સમાજમાં કાર્યો કરતા હોય છે, પૈસા કમાતા હોય છે, પણ આજે એવરેસ્ટ ગ્રુપનું આ સરસ મજાનું સોપાન છે જે વૃદ્ધોનું વિચારી રહ્યા છે, વૃદ્ધો માટે વિચારી રહ્યા છે. એટલે જેટલા પણ વૃદ્ધો છે, જેટલા પણ વૃદ્ધો છે, તમામ વૃદ્ધોને કહીશ કે તમે આ જગ્યા પર આવો. આ જે સરસ મજાની એમની જે સ્કીમ છે ત્યાં ચોક્કસપણે મુલાકાત લેજો. જેટલા પણ વૃદ્ધોના મેં એમની સાથે પર્સનલી વાતો કરી છે, અને તમને બધાને ખબર છે કે હું કોઈ પણ વસ્તુ કરતો હોઉં છું તે પર્સનલી લોકો સાથે સંવાદ કરવામાં વધારે બિલીવ કરું છું. તો એ જેટલા પણ વૃદ્ધો સાથે મેં વાત કરી, તમામ વૃદ્ધોએ મને કીધું કે ભાઈ જગ્યા બહુ સરસ છે, રહેવા માટે બહુ સરસ મજાની જગ્યા છે. તો જેટલા પણ વડોદરા તો આમ તમને બધાને ખબર છે કે સંસ્કારી નગરી છે, અને જેટલા પણ એજ્યુકેટેડ વૃદ્ધો છે, જે પેન્શન હોલ્ડર છે, તમામ લોકોને કહેવા મારે વિનંતી છે કે ભાઈ તમે આ જગ્યા પર આવજો. સરસ મજાની જગ્યા છે. અને મેન તો હવે ઘણીવાર કેવું હોય છે કે તમે એક સોસાયટીમાં રહેતા હો છો, તમારા પાડોશી નથી સારા તો તમને રહેવાની મજા નથી આવતા, તમારા બિલ્ડરો સારા ન હોય તો તમને રહેવાની નથી મજા આવતી. પણ આ જે માણસો છે, સારા માણસો છે, તમારા હિતમાં વિચાર એવા માણસો છે, બિલ્ડરો સારા છે, તમારા હિતમાં વિચાર એવા બિલ્ડરો છે. એટલે આવા તમામ લોકોને નિશ્ચિતપણે પ્રેમ આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ. એટલે તમામ લોકોને કહું છું, તમામ વૃદ્ધોને કહું છું કે આ જગ્યા પર જરૂરથી આવજો. થેન્ક યુ સર. જી શું કહેશો જે પ્રમાણે આજે એવરેસ્ટ ડિગ્નિટી પાર્ટ 3 નો આજે તમારે લોન્ચિંગ ફેસ છે, તમે સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો, શું બેઝિક એમ્યુનિટીઝ રાખવામાં આવી છે, કેવું અનોખું છે અને બરોડાને શું નવું મળવાનું છે? એવરેસ્ટ ડિગ્નિટી એક એવું અભિયાન છે જ્યાં વડીલો માટેના ઘર બને છે. આ એક એવા આયામ પર પહોંચ્યું છે કે જ્યાં વડીલો બહુ સારી રીતે સુખ અને સમૃદ્ધિની રીતે રહી શકે છે. ત્યાં એ 1 BHK 2 BHK અને 3 BHK ના મકાન બનાવેલા છે, જેને દૂરથી જોતા તમને ઘર લાગે, પણ અંદર જાઓ ત્યારે ખબર પડે કે વડીલો માટેની તમામ સગવડતાઓ ગોઠવેલી છે. જેવી કે મેડિકલ ફેસિલિટી, એની અંદર જોવા જાવ તો તમને મેનેજર, નર્સ, ગેસ્ટ રૂમ, મેનેજર રૂમ, હોસ્પિટલ ટાઈપ, સ્ટ્રેચર લિફ્ટ, મંદિર, લાઇબ્રેરી, આવું ઘણું બધું. અને ખૂબ મોટા પ્રમાણમાં અમારા બુકિંગમાં સપોર્ટ મળ્યો છે. US, UK, મુંબઈ, આફ્રિકા, અમારે ત્યાં ઘણા રિટાયર્ડ લોકો, NRI લોકો રહે છે, અને NRI ની સિઝનને ધ્યાનમાં રાખીને આજે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે આજે આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે. બહોળા પ્રમાણમાં વડોદરાના તમામ સિનિયર સિટીઝનના એસોસિએશનના લોકો આજે અમારે ત્યાં ઉપસ્થિત છે. લગભગ 1500 થી 1700 લોકો આવ્યો છે, અને આ જ લોકોના સપોર્ટથી અમને બુકિંગ મળી રહ્યું છે. આ વડોદરાની જરૂરિયાત છે, સમાજની જરૂરિયાત છે, NRI માટેની તમામ ફેસિલિટી વાળી જરૂરિયાત છે, જેને એવરેસ્ટ દ્વારા સાકાર કરવામાં આવ્યું છે, જેનું નામ ડિગ્નિટી છે, કે જે વૃદ્ધાશ્રમ ન કહેવાય. અને એવરેસ્ટ ડિગ્નિટી એટલે સ્વાભિમાનથી રહી શકાય એવું આયોજન કરેલું છે. એક પ્રોગ્રામ અમારો આવો પૂરો થયો ફેઝ 1, અને એમાં અમને CM સાહેબનો એવોર્ડ મળ્યો. બીજો પ્રોગ્રામ અમે હમણાં પ્રોજેક્ટ પૂરો કર્યો ફેઝ 2, એ બી અહીંયા ભાયલીમાં જ છે. અને આજે અમે ત્રીજાનું શુભારંભ કરી રહ્યા છીએ, અને એમાં બી અમને ઘણા લોકોનો બુકિંગ થઈ ગયા છે, અને હજુ બી આગળ ને આગળ આવા બુકિંગ અમને મળતા રહીએ એ રીતનો આજે સિનિયર સિટીઝનના એસોસિએશન સાથેનો આજે જે સહકાર અને જે સ્નેહ મિલન થઈ રહ્યું છે, બહુ મોટી રિક્વાયરમેન્ટ છે. વડોદરામાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો બહાર જઈ રહ્યા છે, ત્યારે આવી સગવડતા વડોદરામાં એવરેસ્ટ સિવાય કોઈ નથી કરતું. તો એ પ્રોગ્રામને આપણે વધારે આગળ લઈ જઈએ, વધારે સમાજને જાગૃત કરીએ, અને આગળ NRI લોકોને આની જાણ કરીએ, જેથી કરીને સારી રીતે રહી શકે. એ એવરેસ્ટનો ઉદ્દેશ છે.
કેટલા યુનિટ છે અને કેવી રીતે આ તમને તમારા મનમાં અરુણાબેન લાખાણી મારા મેન્ટર, મારા ગુરુ કહેવાય, કે જેના દીકરા દીકરીઓ બહાર હતા ને એમને આવો વિચાર આવ્યો 2015માં ને એમને મારા જોડે આ રજૂઆત કરી અને અમે પછી આ જ રજૂઆતને આગળ લઈ ગયા કે આપણે આનો એક પ્રોગ્રામ આવો બનાવીએ, એવા ફ્લેટ્સ બનાવીએ કે જેમાં આવી બધી સુખ સુવિધાઓ હોય. અને બરોડાના ઘણા બધા નામાંકિત લોકો એ એડવાઇઝરી કમિટીના ફોર્મમાં એવરેસ્ટને મદદ કરવા માટે જોડાણા અને એક સપનું અમારું પૂરું થયું અને આ જ સપનાને આગળ જતા લેતા ગયા. કારણ કે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યંગ એજ બહાર ભણતર માટે જાય છે અને સ્થાયી થાય છે, તો વડીલો એકલા રહે છે. તમે અત્યારે વડોદરામાં જુઓ તો કેટલા વડીલો સુખ સમૃદ્ધ હોય, બહુ સારા પૈસાદાર હોય, પણ એકલા રહેતા હોય છે. તેને કેર, કમ્ફર્ટ ને કંપની મળી રહે એવું એક આયોજન એવરેસ્ટ ડિગ્નિટીને ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરતા રહીએ છીએ. ઓલ્ડ એજ હોમથી કેટલું ડિફર છે? આ વૃદ્ધાશ્રમ નથી, હજુ ફરીથી કહું છું, આ તમારું પોતાનું દસ્તાવેજ કરવાનું, પોતાના માલિકીનું ઘર છે. તમે ઇન્વેસ્ટ બી કરી શકો, ભાડે બી આપી શકો, વેચી બી શકો, રોકાણ બી કરી શકો. આ એવો પ્રોગ્રામ છે કે જેની અંદર તમારે કોઈ જાતનું રેન્ટ નથી આપવાનું. આ તમારું પોતાનું માલિકીનું ઘર છે. કોઈ બીજી જગ્યાએ રહેતા હોય એના બદલે અહીંયા રહેવાનું, જ્યાંથી એમને એક સરખા લોકોની કંપની મળે, બધી સુખ સુવિધાઓ મળે, ઇમરજન્સી સર્વિસીસ મળે. એ જ આપણો ઉદ્દેશ છે. બુકિંગ માટે કેવી રીતે એપ્લાય કરીશું? અમારા ઓફિસના બધા નંબર્સ, વેબસાઇટ બધું અવેલેબલ છે. ખૂબ મોટા પ્રમાણમાં એવરેસ્ટ ડિગ્નિટીની જાહેરાતો થઈ છે, તો હજી બી તમારે એવરેસ્ટ ડિગ્નિટી વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અમારા બ્રોશર્સ થી તમે માહિતી મેળવી શકો છો. અમારા સેલ્સ એક્ઝિક્યુટિવની મોટી ટીમ સહયોગ માટે રેડી જ છે. મારું નામ ઉમેશ ડઢાણિયા, મારા ફાધર જીતુ કાકા આ એવરેસ્ટ કંપનીના ફાઉન્ડિંગ ચેરમેન અને હું મેનેજિંગ ડાયરેક્ટર, અને અમારા પાર્ટનરોના ગ્રુપ સાથે અમે આ એવરેસ્ટના ઘણા બધા પ્રોજેક્ટ્સ બરોડામાં કરીએ છીએ, જેમાં આ એક સમાજ સેવાનું કામ ચાલુ છે.